ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું। ખાસ કરીને રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય તેના માટે પોલીસ વિવિધ વિભાગો પણ તૈયારીઓની આખરી ઓપ આપી રહ્યા છે। રથયાત્રા પ્રારંભ થાય ત્યારે જગન્નાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ અગત્યની બની જાય છે। ત્યારે અમદાવાદ ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ ગ્રોથ નાવ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। તો સુરક્ષા વ્યવસ્થા ઉપર જોઈએ આ ખાસ અહેવાલ। આગામી 16 જુલાઈને ગુરુવારના રોજ અમદાવાદ ખાતે દેશની બીજા નંબરની ગણાતી પરંપરાગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાનાર છે। તો વહેલી સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરશે। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા મુજબ પૈંદ વિધિ કરી જગન્નાથ યાત્રાનું પ્રસ્થાન કરાવશે। તે વખતે જગન્નાથ મંદિરે ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। તો દર્શનાર્થી શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે। ત્યારે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા મહત્વની બને, જે બાબતે ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે આપણા પાસે સુરક્ષા માટે આરએફએ, એસએફએ અને પોલીસ જવાનો એમ 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। તો સીસીટીવીનું મોનિટરિંગ પણ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવશે। અમે મંદિર પરિસરની સુરક્ષા માટે એક તો આપણી પાસે આરએએફ છે, એસએએફ છે અને પોલીસનો બંદોબસ્ત છે। તો મંદિર પરિસરની સુરક્ષા માટે આ 3 લેયરના બંદોબસ્તથી અમે સજ્જડ વ્યવસ્થા ગોઠવેલી છે। સાથે સાથે ત્યાં જે સીસીટીવી લાગેલા છે એ સીસીટીવીનું મોનિટરિંગ અમે રાઉન્ડ ધ ક્લોક કરી રહ્યા છીએ। ભગવાન જગન્નાથજીની આ વર્ષની 149મી રથયાત્રાના દર્શન અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ મંદિરની આસપાસના વિસ્તારોમાં ઉમટી પડે છે। અને તેમાં પણ જ્યારે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ ઉપર આરૂઢ થાય છે, તે વખતે તેમણે જ્યારે રથયાત્રા પ્રસ્થાન થાય છે ત્યારે ભગવાનના દર્શન કરવા માટે લોકો મંદિર તરફ ધસી જતા હોય છે અને તેને લીધે ભીડ જામી જતી હોય છે। તે ન બને તેના માટે પણ 4 લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવી સઘન પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ મંદિરના આસપાસના વિસ્તારોમાં ઉમટેલા ભક્તોને જે સ્થળે જ ભગવાનના લાઈવ દર્શન થાય છે તે માટે મંદિરની સામે ભૂત ખદેડી હનુમાન મંદિર, ભક્તોની કતાર સ્થળે તેમજ જમાલપુર ફ્લાયઓવર બ્રિજ એમ 4 અલગ અલગ જગ્યાએ મોટા એલઈડી ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી લોકો સરળતાથી દર્શન કરી શકે અને મંદિર તરફ ઘસારો ન કરે। એટલું જ નહીં પણ પોલીસની સોશિયલ મીડિયા સાઇટ ઉપરથી પણ સમગ્ર રૂટ વિસ્તારમાં ભગવાન જ્યાં જ્યાં નગરચર્યા કરવાના છે તે દ્રશ્યો પણ લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ વખતે પબ્લિકની સરળતા માટે, કેમ કે સવારે 2 વાગ્યાથી પબ્લિક મંદિરે દર્શન કરવા માટે આવી જાય છે, તો એની માટે અમે 4 લેયરની અંદર પબ્લિક બહુ જ સારી રીતે અંદર આવી શકે અને એ ફ્રિસ્કિંગ પણ થાય, સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચેકિંગ થાય। એ થયા પછી પબ્લિક અંદર જઈ શકે અને જ્યારે રથની અંદર ભગવાનનું આગમન થઈ જાય છે અને ત્યારે લોકોને બહુ જ એવું હોય છે કે આ રથના અમને દર્શન થાય। એના માટે અમે 4 એલઈડી સ્ક્રીન લગાડી છે। એ એલઈડી સ્ક્રીન એક જે મંદિરની બહાર નીકળો તો સામે ખુલ્લો હોલ્ડિંગ એરિયા છે, ત્યાં એક પાણીની ટાંકી છે, ત્યાં આગળ એક સ્ક્રીન લાગે છે। એક સ્ક્રીન ભૂત ખદેડી હનુમાનજીનું મંદિર છે ચોકીની બરાબર સામે, ત્યાં એક સ્ક્રીન લાગશે। જે ભક્તો લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે ભગવાનની, એમની ધીરજ ભગવાન સુધી પહોંચે ત્યાં સુધી જળવાઈ રહે એના માટે એમની સામે એક એલઈડીની સ્ક્રીન છે અને એક જમાલપુર ફ્લાયઓવર છે ત્યાં આગળ એક સ્ક્રીન લગાડી છે। આ સ્ક્રીન ઉપર ભગવાનના લાઈવ દર્શન થશે। બીજું કે જ્યારે રથ મંદિરનું પ્રિમાઇસીસ છોડીને બહાર નીકળશે ત્યારે ઊભા હશે ત્યારે પણ બહુ જ ભીડ હશે અને આખા શહેરમાં ફરતી હશે જ્યારે રથયાત્રા, ત્યારે પણ અમારા અમદાવાદ શહેર પોલીસની જે અમારા જે સોશિયલ મીડિયાના સાઇટ્સ છે એના ઉપર લાઈવ રથયાત્રાને જોઈ શકાશે। તો આ વ્યવસ્થાઓના કારણે ત્યાં ભીડ પણ ઘટશે। અમદાવાદ ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ ગ્રોથ નાવ ન્યૂઝના માધ્યમથી લોકોને મહત્વની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું છે કે જો લોકો પોલીસને સહયોગ આપશે તો ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી આપણે રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરી શકાશે।
તેમણે કહ્યું કે જ્યારે પણ આપણે રથયાત્રા નિહાળવા ઘરેથી નીકળીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો ટ્રાફિક એડવાઇઝરી જોઈને નીકળતા હોય છે, તેથી ટ્રાફિકમાં ફસાવો નહીં. તો સાથે રહેલા બાળકોનું પણ ધ્યાન રાખો અને તેમની પાસે એડ્રેસ અને આઈડી પ્રૂફ રહે તેવી વ્યવસ્થા કરો. આ સાથે જ મંદિર આસપાસના વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરો. તો આ પ્રકારનું ધ્યાન રાખી પોલીસને સહકાર આપવામાં આવે તેવી વિનંતી પણ તેમના દ્વારા કરવામાં આવી. મારી જાહેર જનતાને અપીલ એવી છે કે જો તમે મંદિરે આવો છો, તમારી સાથે બાળકો છે, ઘરડા માણસો છે, તો તમે ખાસ એનું ધ્યાન રાખો. તમારા બાળકોની સાથે કોઈ પણ રીતે તમારા પેરેન્ટ્સનું એડ્રેસ, મોબાઈલ નંબર એવું અવશ્ય રખાવો, જેથી એ ખોવાઈ જાય તો તમને તરત મળી જાય. શંકાસ્પદ વસ્તુઓ આસપાસના પરિસરમાં હોય તો ચોક્કસપણે પોલીસનું ધ્યાન દોરો. અને તમે જ્યારે ઘરથી બહાર નીકળો છો તો ટ્રાફિક એડવાઇઝરી જોઈને નીકળો. કયો રસ્તો બંધ છે, કયો ખુલ્લો છે, તમે ક્યાંય અટવાઈ નહીં જાઓ એના કારણે. તો જો આપણે પોલીસને આ ભીડભાડવાળા વિસ્તારની અંદર સંયમથી પોલીસને સહકાર આપીશું તો આ બંદોબસ્ત આપણે ખૂબ સારી રીતે કરી શકીશું અને ભગવાન જગન્નાથજી છે એમના આશીર્વાદથી આપણે રથયાત્રા ખૂબ સારી રીતે પાર પાડી શકીશું. આપણા સૌ કોઈ માટે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને વ્યવસ્થાપનમાં સરળતા રહે તે માટે માત્ર ને માત્ર તંત્ર જ નહીં પણ નાગરિક તરીકે આપણે સૌની પણ ફરજ છે. શાંતિ અને સુરક્ષાના મહાયજ્ઞમાં આપણે પણ સહયોગ કરીએ અને એમ કરીશું તો આ ઉત્સવ આપણો સહિયારો મહોત્સવ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.